વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ફરી એકવાર પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પીએમ સુરત એરપોર્ટથી હેલિકોપ્ટરમાં અંત્રોલી પહોંચ્યા હતા અને અહીંથી તેમણે બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈ અને કામગીરીની સમીક્ષા કરી હતી અને ત્યારબાદમાં હવે તેઓ બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જશે। આ પ્રસંગે તેઓ 9,700 કરોડથી પણ વધુની વિવિધ માળખાકીય સુવિધા અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે તેમજ સભાને સંબોધિત પણ કરશે। હાલ બેવડા હવામાનના કારણે સુરત તંત્ર દ્વારા પીએમ મોદી માટે હેલિકોપ્ટરથી જવાની તેમજ બાય રોડ જવાની બંને પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી દિલ્હી જતા પહેલા ફરી એકવાર સુરતમાં બિહારના વતનીઓને મળશે। આ સાથે જ સુરત એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી સુરતમાં વસતા બિહારના લોકોનું અભિવાદન ઝીલશે। એરપોર્ટ પર CR પાટીલ અને હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીને રજૂઆત કરી હતી, જેને લઈ તેઓ બિહારના લોકોને મળવા આવી રહ્યા છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો।